આજકાલનો સૌથી ટ્રેન્ડિંગ ટોપિક જો કોઈ હોય તો તમને બધાને ખ્યાલ છે કે રણવીર અને સમયનું ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ. હવે આ ટોપિકની ઉપર ઘણા બધા લોકોએ ઘણા બધા વિડીયોઝ બનાવ્યા છે. આજના વિડીયોની અંદર આપણું જે આ ફેમિલી છે પ્રિયસર વિદ્યાપીઠનું, એના દરેકે દરેક વ્યક્તિઓએ, ચાહે ટીચર હોય, ચાહે સ્ટુડન્ટ હોય, ચાહે પેરેન્ટ્સ હોય, હું તમામને એક સંદેશ આપવા માટે આવ્યો છું. આ વિડીયો તમે આખો જોજો. મારે ઘણી બધી એવી વસ્તુઓ પણ કહેવી છે કે શું એકચ્યુઅલમાં ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટની અંદર જે પણ લોકો ઉપર હાલ બધું જ પૂછપરછ ચાલી રહી છે, એ લોકો શું ગુનેગાર છે આ વસ્તુના, કે આપણા જેવા લોકો પણ આ વસ્તુના ગુનેગાર છે? હું તમને આખું ખેલ થોડોક સમજાવવાનો મારી રીતે પ્રયત્ન કરવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. થોડા દિવસ પહેલા જ્યારે અમે લોકો કારની અંદર જઈ રહ્યા હતા, અમારા થોડાક મિત્રો, ત્યારે આ શોની વાત થઈ હતી. અને ત્યારે પહેલી વખત મને ખબર પડી હતી કે આવો કોઈક શો છે. હું વધારે સોશિયલ મીડિયામાં રહેતો નથી. તમને કદાચ હશે કે સાહેબ સોશિયલ મીડિયામાં તમારા ફોલોઅર્સ તો ઘણા બધા છે, પણ એ હેન્ડલ કરવાવાળા વ્યક્તિઓ બીજા છે. માર્કેટની અંદર નવું શું ચાલી રહ્યું છે એનો મને બહુ આઈડિયા નથી હોતો. તો ત્યારે અમારા જે મિત્રો હતા એમાંથી એક વ્યક્તિ એવું બોલ્યો કે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટની અંદરનો આ શો તમે જોયો તો? તો બીજો બોલ્યો, હા એ તો જબરજસ્ત શો હતો, આમ હતો તેમ હતો. એટલે મેં પૂછ્યું, હું કાર ડ્રાઈવ કરતો હતો, મેં કહ્યું તમે લોકો શેની વાત કરો છો? તો કે આવો એક શો ચાલે છે, આમ છે તેમ છે. એટલે મેં બહુ ત્યારે ધ્યાન ના આપ્યું. 4 દિવસ પહેલા અમારા જ એક ટીચરનો મને મેસેજ આવ્યો કે સાહેબ અત્યારે પેલું રણવીરનો કેસ જબરદસ્ત છે, તમને ખબર છે? તમે કદાચ જોશો, તમે વિડીયો બનાવો, યુથને થોડું જાગૃત કરો. તો મેં કીધું શું થયું? તો એણે મને 2-3 લિંક મોકલી. પછી મને યાદ આવ્યું કે ભાઈ આ વસ્તુ તો પેલા દિવસે વાત થતી હતી એ. હવે આ જે મેટર થઈ છે, પેલો વ્યક્તિ છે રણવીર, તમને બધાને ખબર હશે, સરસ મજાના પોડકાસ્ટ કરે છે, સરસ મજાના એવોર્ડ્સ એને મળેલા છે. પોડકાસ્ટ કેવી રીતે કરવો જોઈએ એના પણ એના કોર્સિસ છે, લોકોને શીખવાડે છે, અને ઘણું મોટું નામ છે ઇન્ડિયાની અંદર, તમને બધાને ખબર હશે. એક જ સેન્ટેન્સ એવું એનાથી બોલાઈ ગયું મસ્તીમાં, અને એક જ સેન્ટેન્સે એને આખા કેરિયરની પથારી ફેરવી નાખી. એક સેન્ટેન્સ, અને કદાચ મસ્તીમાં. કેમ કે એ વખતનું એ જે જગ્યા હશે, એ જગ્યાએ બધું મસ્તી ચાલતું હોય. એટલે મસ્તી આપણને ખબર, જ્યારે આપણે 4 લોકો બેઠા હોય ત્યારે મસ્તીમાં આપણે કયા લેવલની મસ્તી કરી નાખીએ આપણને ખબર નથી હોતી. અને પછી મસ્તી ક્યારેક સસ્તી બની જાય એ આપણને ખબર હોતી નથી. તો એ વ્યક્તિ એ દિવસે ભૂલ કરીને એ ભૂલ થોડી વધારે વાયરલ થઈ ગઈ, અને એ એટલી બધી હદ સુધી વાયરલ થઈ કે બધા ઉપર પોલીસ કેસ થવા માંડ્યા, પોલીસ પૂછપરછ ચાલુ થઈ ગઈ. આખા ઇન્ડિયામાંથી દરેક લોકો હેટ કરવા માંડ્યા, લોકો એકબીજાને અનફોલો કરવા માંડ્યા. પણ મારે આ વાતની જડ તમને સમજાવી છે. આ વાતની જડ શું છે? આ લોકો આટલા વાયરલ કેમ થયા? ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ આટલું વાયરલ કેમ થયું? ઘણા બધા શો તો ચાલી રહ્યા છે, બધા વાયરલ નથી થતા. આજ કેમ વાયરલ થયું? એની પાછળ રીઝન છે કદાચ આપણા જેવા લોકો. આપણે એ વસ્તુ જોઈ ત્યારે તો એ વાયરલ થયું ને, એના લાખોમાં મિલિયન્સમાં વ્યૂઝ ગયા ત્યારે એ લોકોને થયું ને કે હજી આવું કન્ટેન્ટ આપીએ. અને આપણો આજનો આ સમાજ, એના 50% લોકોને કેવું કન્ટેન્ટ જોઈએ છે? અભદ્ર વાતો વાળું, વિકૃત વાતો વાળું, ગાડી વાળું. આજકાલનો 18 વર્ષનો છોકરો મોબાઈલની અંદર શું જોઈ રહ્યો છે? આ જ બધું જોઈ રહ્યો છે, અને આ જ બધી વસ્તુઓ શીખવા મળી રહી છે. અને એની પાછળ જવાબદાર કોણ છે? આજકાલના પેરેન્ટ્સ, જેને 11મા ધોરણથી 10મા ધોરણથી ટચ સ્ક્રીન વાળો મોંઘામાં મોંઘો મોબાઈલ જે જીદ કરે છે એ લઈ આપે છે. ખાલી એ લોકો ઉપર તો એફઆઈઆર થઈ છે, એ લોકો તો પિક્ચરમાં આવ્યા છે, એ લોકો તો તકલીફમાં છે, જે લોકો તો ભૂલમાં છે, જે લોકો તો પ્રોબ્લેમમાં છે, એ લોકોનો તો વાંક 100% છે જ. પણ એની પાછળ આપણા યુથનો પણ વાંક છે, આપણા પેરેન્ટ્સનો પણ વાંક છે, તમામ લોકોનો વાંક છે. જે શિક્ષકો જોઈ રહ્યા હશે એમાંથી શિક્ષકોમાંથી ઘણા લોકો એ વસ્તુ જોતા હશે, એમનોય વાંક છે, બધાનો વાંક છે. જો તમે આટલો હાઈપ જ ક્રિએટ ના કર્યો હોત આ વસ્તુ જોઈને, કેમ કે હાલ તમે જોજો સોશિયલ મીડિયા દરેક પ્લેટફોર્મ પર એવું છે, કોઈ વ્યક્તિ સારી વસ્તુ શીખવાડતું હશે ને તો એટલું જલ્દી વાયરલ નહીં થાય. 4 ગાળો બોલીને શીખવાડશે ને તો 100% વાયરલ થશે. મતલબ આજના આ યુથને આ જ બધી વસ્તુ ગમે છે. યુથ જઈ કઈ બાજુ રહ્યો છે કોઈને ખબર નથી. 4 મિત્રો હશે, એમાંથી એક મિત્ર સિગરેટ પીતો હશે, તો એક મિત્ર સિગરેટ પીવાનું છોડવાની જગ્યાએ પેલા 3 સિગરેટ પીવાનું ચાલુ કરશે. એના ચાન્સીસ હવે વધવા માંડ્યા છે. અને હું તો ઘણીવાર એવું કહું છું કે એક સિગરેટ પી રહ્યો છો તો 3 એની જોડે બેઠા છે, શું કરવા? એને કહી દે ભાઈ, કાં તો તું સિગરેટ છોડ, કાં તો અમે તને છોડી દઈશું. આજકાલનો યુથ ગાળો સિવાય વાતો નથી કરતો. કઈ પણ વાત કરશે તો શરૂઆત ગાળથી જ થાય છે. તો શું આ બધું શીખવા મળે તમને? આ બધું આપણને જતા આગળ જતા સારી જગ્યાએ લઈ જશે. હવે જો કદાચ હું ખોટો હોઉં, કોનો વાંક છે? મેં આજે એક સ્ટેટસ મૂક્યું હતું, એ સ્ટેટસમાં નીચે મને કમેન્ટ આવી કે સર સમયનો તો આમાં કોઈ વાંક નથી, બધું રણવીરના લીધે થાય, રણવીરના એનું જે નામ છે એના લીધે થયું છે. અલ્યા ભાઈ, આખો શોમાં એ ભઈલો જ પત્તર ફાડતો હતો બધાની, એ જ ગમે તેમ બોલતો હતો, એનો કોઈ વાંક જ નથી. એટલે હજી એના સપોર્ટમાં લોકો છે, એના સપોર્ટમાં સ્ટુડન્ટ, અને મેસેજ સ્ટુડન્ટનો જ હતો, સ્ટુડન્ટ સપોર્ટમાં છે. તો તમામને રિક્વેસ્ટ કરીશ કે આ બધા વલ્ગર શો જોવાની જગ્યાએ સારી વસ્તુઓ જોવાનું રાખો. કંઈ જ નહીં જોવો તો કંઈ વાંધો નહીં, પણ ગાંધીજીના 3
જે વાંદરા હોતા એમને આંખો ઉપર આંખ નતા રાખ્યા, આમ નતા રાખ્યા, આમ નતા રાખ્યા. એ સંદેશો વર્ષોથી ચાલ્યો આવે છે, ખાલી આપણે એને ફોલો નથી કરી શક્યા. તમે યુટ્યુબના ટ્રેન્ડિંગ જે લોકો છે એમાંથી પણ જોશો તો ગાડી કરવા વાળા લોકો ટ્રેન્ડિંગમાં હશે. મતલબ આજના યુથને જ આ બધું જોવું ગમે છે એટલે આ લોકો આવું બનાવે છે. જો આપણે જ આ બધું જોવાનું બંધ કરી દઈશું, આ બધું ફોલો નહીં કરીએ, બધાને અનફોલો કરી દઈશું, તો આ લોકો ક્યારેય આટલા લેવલ સુધી જઈ જ નહીં શકે. કેમ કે એક લિમિટમાં બધી વસ્તુ હોય છે, લિમિટ ઉપર કાનૂન હોય છે અને કાનૂન એની કાર્યવાહી કરે છે. તમારા વિચારો આની ઉપર શું છે? હું કદાચ ખોટો હોઈ શકું છું, તમે તો સમજુ હોઈ શકો છો. તમારા વિચારો આની ઉપર શું છે 100% કમેન્ટ કરજો અને આવી વલ્ગર વિડીયોથી, વલ્ગર વાતોથી દૂર રહેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. તો જ એક સરસ મજાના ભારતનું નિર્માણ થઈ શકશે. નહીતર સારા ભારતનું નિર્માણ પોસિબલ નથી. બાય બાય, ટેક કેર.